ભરૂચ જિલ્લાના આમોદમાં જયા પાર્વતી વ્રતનો પાવન પ્રારંભ. શિવાલયોમાં ભક્તિનો માહોલ છવાયો. ભરૂચ જિલ્લાના આમોદ મુકામે જયા પાર્વતી વ્રત એટલે કે ગૌરી વ્રતનો પાવન પ્રારંભ થઈ ચૂક્યો છે. હિન્દુ ધર્મમાં આ વ્રતનું વિશેષ ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ રહેલું છે. ખાસ કરીને નાની બાળાઓ અને કન્યાઓ અખંડ સૌભાગ્ય, સુખી દાંપત્ય જીવન તેમજ મનગમતા વરની પ્રાપ્તિ માટે માતા પાર્વતીની શ્રદ્ધાભાવે આરાધના કરે છે. 5 દિવસીય આ વ્રત દરમિયાન બાળાઓ અલુણા વ્રત રાખી મોડું ભોજન ગ્રહણ કરે છે અને નિયમ સંયમ સાથે ભગવાન શિવ તથા પાર્વતીની ઉપાસના કરે છે. આજે વ્રતના પ્રથમ દિવસે વહેલી સવારથી જ આમોદના વિવિધ શિવ મંદિરોમાં બાળાઓ અને મહિલાઓની ભારે ભીડ જોવા મળી હતી. ભક્તોએ શિવ પાર્વતીની વિધિવત પૂજા અર્ચના કરી જવારા વાવી પરિવારના સુખ, સમૃદ્ધિ, આરોગ્ય અને કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. મંદિરોમાં ભજન, આરતી અને ધૂનના મધુર સ્વરો વચ્ચે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. આગામી 5 દિવસ સુધી આમોદ શહેરમાં ગૌરી વ્રતને લઈને ભક્તિ, આસ્થા અને ધાર્મિક ઉત્સાહનો અનોખો માહોલ જોવા મળશે. વ્રતના અંતિમ દિવસે બાળાઓ પરંપરાગત વેશભૂષામાં ગરબા રમી અને જવારાનું વિસર્જન કરી માતા ગૌરીના આશીર્વાદ પ્રાપ્ત કરશે. રિપોર્ટર યાસીન દિવાન, આમોદ. નેમના દિવસે ગોરમાની વાવણી કરવામાં આવે છે ને તેરસથી નાની બાળાઓ મોડા કદનો ઉપવાસ ચાલુ કરે છે. મોડા કદમાં મીઠા વગરનું ભોજન 5 દિવસ સુધી ગ્રહણ કરે છે ને 5મા દિવસે ગોરમાનું જાગરણ કરીને ગોરમાને આખા ગામમાં ફેરવીને પછી 6ઠ્ઠા દિવસે ગોરમાનું વિસર્જન કરવામાં આવે છે. ગોરમાનો વાર કેસરીયો નદીએ નાવા જાતો તો.